हाय फ्रेंड्स, गुड मॉर्निंग। मैं खोडियार एज्युकेशन में आपનું સ્વાગત છે। આપણે હવે આજે આ ચેપ્ટરનો લાસ્ટ દાખલો કરીએ છીએ 25 માં, જે આઈએમપી દાખલા લખાયો હતો એમાંનો છેલ્લો છે કે જે નીચેની વિગતો ગંભીર કંપનીના નાણાકીય રેકોર્ડમાંથી લેવામાં આવી છે। આ દાખલો છે 168 માં, પેજ નંબર ઉપર 24 માં। હવે પહેલા જો વાંચીએ આપણે, એમાં શું આપ્યું છે? કુલ વેચાણ આપ્યું છે, જે પૈકી 20% રોકડ વેચાણ છે 8 લાખનું, વેચેલ માલની પડતર 6,50,000, ઇક્વિટી શેર મૂડી આપી છે 2,50,000, 15% ડિબેન્ચર છે 2 લાખ, ડિબેન્ચર વટાવ 5,000, ચોખ્ખો નફો 50% કર બાદનો 40,000, રાખી મુકેલ કમાણી 52,000, દેવાદાર 85,000 અને પ્રાથમિક ખર્ચા 20,000। હવે આમાં છે ને આપણને કોઈ વધારાની માહિતી નથી આપી। શું આપ્યું છે ખબર છે? આ જે રકમ આપી છે ને એમાં બધી માહિતી આવી ગઈ છે। તો આપણે પહેલા છે ને જો લખી દઈએ અહીંયા જ કે કઈ વિગતને શું કહેવાય એ। જો આ શું છે? ડિબેન્ચર વટાવ છે, એને શું કહેવાય? પ્રાથમિક ખર્ચા કહેવાશે। અવાસ્તવિક મિલકતમાં અવાસ્તવિક મિલકત કહેવાય ડિબેન્ચર વટાવ અને પ્રાથમિક ખર્ચ બંને લખીએ અહીંયા। અવાસ્તવિક મિલકત, પછી ચોખ્ખો નફો, પછી રાખી મુકેલ કમાણી, એનું બીજું નામ શું છે? અનામત અને વધારો। અને પ્રાથમિક ખર્ચ એટલે અવાસ્તવિક મિલકત આવશે। ચાલો અહીંયા આટલું કમ્પ્લીટ થયું। હવે આપણે છે ને ગણતરી કરવાની છે, પણ કેવી રીતે? ચાલો હવે પહેલા લખીએ આપણે ગણતરી। જો સૌથી પહેલા આપણને શું કીધું છે? કુલ વેચાણ જે પૈકી 20% રોકડ વેચાણ છે। 20% કેટલું છે? રોકડ વેચાણ છે, તો ઉધાર વેચાણ કેટલું હશે? 80% હશે। તો લખીએ, જો કુલ વેચાણ 20% છે, સોરી, કુલ વેચાણ કેટલું આપ્યું છે આપણને? 8 લાખ, એના 20% આપણને શું કીધું છે કે રોકડ વેચાણ છે, તો આપણે જોઈએ શું? ઉધાર વેચાણ જોઈએ। તો ઉધાર વેચાણ કેટલું હશે? 8 લાખ ગુણ્યા 80% થાય। 20% રોકડ છે તો 80% ઉધાર વેચાણ હશે, તો આપણને કુલ વેચાણ મળી જશે। ચાલો 8 લાખના 80% કરીએ। 8 લાખના 80% કેટલા આવશે? 6,40,000 ઉધાર વેચાણ। બરાબર, આપણી પાસે ઉધાર વેચાણ આવી ગયું, વેચેલ માલની પડતર આવી ગઈ, કુલ વેચાણ આવી ગયું, તો હવે શું મળશે? એ રીતે કાચો નફો મળશે। કાચો નફો બરાબર વેચાણ માઈનસ વેચેલ માલની પડતર કરશું, લખવાનું વેચાણ માઈનસ વેચેલ માલની પડતર। વેચાણ કેટલું છે? 8 લાખ માઈનસ વેચેલ માલની પડતર કેટલી છે? 6,50,000। ચલો 8 લાખ માંથી 6,50,000 જાય તો 1,50,000। ચાલો હવે આપણી પાસે કાચો નફો પણ મળી ગયો છે, એની ઉપરથી આપણને શું મળશે? જો અહીંયા શું આપ્યું છે? ચોખ્ખો નફો આપ્યો છે 50% કર બાદનો, બરાબર? તો આપણને કરવેરા પહેલાનો ચોખ્ખો નફો મળી જશે। કેવી રીતે? સંચાલન, જો પહેલો ગુણોત્તર કયો છે? સંચાલન ગુણોત્તર, એના માટે સંચાલન ખર્ચા જોઈએ। પહેલા આપણે સંચાલન ખર્ચા શોધીએ। સંચાલન ખર્ચા એટલે કાચો નફો માઈનસ વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો ચોખ્ખો નફો, તો શું મળશે? સંચાલન ખર્ચા મળે, બરાબર। કાચો નફો આપણી પાસે કેટલો છે? 1,50,000। વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો ચોખ્ખો નફો આપણને કયો આપ્યો છે? કરવેરા બાદનો આપ્યો છે। આપણે પહેલા કોષ્ટકમાં મૂકીએ, વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો ચોખ્ખો નફો માઈનસ વ્યાજ, તો કેટલા શું આવશે? વ્યાજ બાદ
પરંતુ કરવેરા પહેલાનો ચોખ્ખો નફો માઇનસ કરવેરા કરશું તો શું મળશે? વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો. ચાલો અહીંયા આપણને કયો આપ્યો છે? કર બાદનો આપ્યો છે. કર બાદનો એટલે કયો આવશે? વ્યાજ અને કરવેરા બાદ પછીનો આવે. અહીંયા આવશે 40,000. કરવેરા કેટલા છે? 50%. તો અહીંયા લખીએ 50%. હવે 40,000 છે અને કરવેરાનો દર 50% આપ્યો છે. તો વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાનો કેવી રીતે મળશે? 40,000 ભાગ્યા 50%. ચાલો 40,000 ભાગ્યા 50%. એટલે અહીંયા આવશે 80,000. હવે 80,000 ના 50% કરશો તો કેટલા આવશે? 40,000. તો 80,000 માંથી 40,000 જાય તો 40,000 આવી જશે. બરાબર. હવે આગળ વ્યાજ. વ્યાજ કયું લેવાનું? આ ડિબેન્ચરનું વ્યાજ કેટલું છે? 2 લાખ. એના 15% છે. તો લખીએ 2 લાખ ગુણ્યા 15%. 2 લાખ ગુણ્યા 15%. 30,000 આવે. હવે 80,000 પ્લસ 30,000 કરીએ તો વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો મળી જશે ચોખ્ખો નફો 1,10,000. વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો ચોખ્ખો નફો આપણને કેટલો? 1,10,000 મળ્યો. 1,50,000 માઇનસ 1,10,000 તો કેટલા આવશે? અહીંયા 40,000 સંચાલન ખર્ચ. ચાલો આટલું થઈ ગયું. પછી શું આપ્યું છે? અહીંયા રાખી મૂકેલ કમાણી છે, દેવાદાર છે ને પ્રાથમિક ખર્ચા છે. ચાલો અહીંયા આપણી ગણતરી પૂરી. હવે પહેલો દાખલો, પહેલો ગુણોત્તર કરશું. સંચાલન ગુણોત્તર લખીએ. સંચાલન ગુણોત્તર બરાબર સંચાલન ખર્ચા પ્લસ વેચેલ માલની પડતર છેદમાં વેચાણ ગુણ્યા 100. સંચાલન ખર્ચા કેટલા મળ્યા? 40,000. લખીએ 40,000 પ્લસ વેચેલ માલની પડતર અહીંયા રકમ આપી દીધી 6,50,000. વેચાણ કેટલું? કુલ વેચાણ 8 લાખ ગુણ્યા 100. ચાલો 40,000 પ્લસ 60 6,50,000 ભાગ્યા 8 લાખ ગુણ્યા 100 એટલે જવાબ આવશે 86.25%. હવે બીજું દેવાદાર ગુણોત્તર. બરાબર દેવાદાર પ્લસ લેણી હુંડી છેદમાં ઉધાર વેચાણ ગુણ્યા વર્ષના કામકાજના દિવસો. દેવાદાર કેટલા આપ્યા છે આપણને? 85,000 પ્લસ લેણી હુંડી આપી છે? નથી આપી. 0 છેદમાં ઉધાર વેચાણ. ઉધાર વેચાણ આપણે શોધ્યું અહીંયા 6,40,000 ગુણ્યા વર્ષના કામકાજના દિવસો કેટલા આપ્યા છે? 360 દિવસ. લખીએ 360. ચાલો 85,000 ભાગ્યા 6,40,000 ગુણ્યા 360 એટલે કેટલા આવશે? 48 દિવસો. હવે આગળનું ગુણોત્તર શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો દર. લખીએ શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો દર. એનું સૂત્ર શું આવશે? પરને આગળ જે શબ્દ એને આપણે શું લખીએ છીએ? છેદમાં લખીએ છીએ. લખીએ શેર હોલ્ડરના ભંડોળ અને અહીંયા ગુણ્યા 100. અહીંયા કયું આવશે સૂત્ર? વ્યાજ અને કરવેરા બાદ પછીનો
ચોખ્ખો નફો વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો કેટલો આવ્યો 40,000 ભાગ્યા શેર હોલ્ડરના ભંડોળો એ કેવી રીતે મળશે લખીએ શેર હોલ્ડરના ભંડોળો શેર મૂડી પ્લસ અનામત અને વધારો માઇનસ અવાસ્તવિક મિલકત શેર મૂડી આમાં કઈ લેવાની કઈ આપી છે આપણને શેર મૂડી ઇક્વિટી શેર મૂડી છે 2,50,000 ની એ લખશું 2,50,000 પ્રેફરન્સ શેર આપ્યા નથી આપણને બરાબર પછી અનામત અને વધારાને આપણે શું કીધું છે રાખી મૂકેલ કમાણી કેટલી 52,000 માઇનસ અવાસ્તવિક મિલકત આ દાખલામાં કેટલી છે બે છે કઈ એક પ્રાથમિક ખર્ચ અને ડિબેન્ચર વટાવ છે બંનેને શું કહેવાય અવાસ્તવિક મિલકત 5,000 અને 20,000 એટલે કેટલા 25,000 આવશે 2,50,000 પ્લસ 52,000 માઇનસ 25,000 એટલે કેટલા આવશે 2,77,000 એ લખશું 2,77,000 ગુણ્યા 100 ચલો 40,000 ભાગ્યા 2,77,000 ગુણ્યા 100 એટલે કેટલા આવશે 14.44%. બરાબર આ ત્રણ કમ્પ્લીટ થાય હવે આપણે કરશું ચોથું કુલ રોકાયેલી મૂડી પર વળતરનો દર લખીએ કુલ રોકાયેલી મૂડી પર વળતરનો દર ચાલો કુલ રોકાયેલી મૂડી પર વળતરના દરનું સૂત્ર શું આવશે છેદમાં શું આવે કુલ રોકાયેલી મૂડી આવે અહીંયા ગુણ્યા 100 આવશે આની ઉપર શું આવશે અંશમાં વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો ચોખ્ખો નફો બરાબર વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો ચોખ્ખો નફો ચલો વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો કેટલો છે 1,10,000 ભાગ્યા અહીંયા ગુણ્યા 100 રોકાયેલી મૂડી કેવી રીતે મળશે રોકાયેલી મૂડી બરાબર શેર મૂડી પ્લસ અનામત અને વધારો પ્લસ લાંબા ગાળાના ઉછીના નાણાં માઇનસ અવાસ્તવિક મિલકત શેર મૂડી કેટલી છે 2,50,000 કે 2,50,000 પ્લસ અનામત અને વધારો કેટલો છે 52,000 પ્લસ લાંબા ગાળાના ઉછીના નાણાં ડિબેન્ચર આવશે કેટલા 2 લાખના લખીએ 2 લાખ માઇનસ અવાસ્તવિક મિલકત કઈ થઈ 20,000 ને 5,000 એટલે 25,000 ચાલો 2,50,000 પ્લસ 52,000 પ્લસ 2 લાખ માઇનસ 25,000 એટલે આવશે 4,77,000 મેં લખશું 4,77,000 ગુણ્યા 100 1,10,000 ભાગ્યા 4,77,000 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 23.06%. આટલું જ હતું ખાલી આ દાખલામાં થઈ ગયું એકદમ ઇઝીલી ચાલો હવે આપણે થોડુંક રિવિઝન કરી લઈએ અત્યારે આપણે આ દાખલામાં આ ચેપ્ટરમાં કેટલા દાખલા કર્યા ટોટલ 25 દાખલા થયા આપણા આઈએમપી દાખલા એની અંદર કેવું ચોપડીના જેટલા પણ દાખલા હતા આઈએમપી દાખલા એ બધા આવી ગયા પ્લસ એમાં કેવું એક પણ પોઈન્ટ બાકી નથી રહ્યો તમારું આખું ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે તમે આ 25 દાખલા છે ને એક વખત જાતે કરજો સૂત્ર યાદ કરી લેજો અને પછી દાખલા જાતે કરજો એટલે તમને પણ શું થશે આખું ચેપ્ટર પાક્કું આવડી જશે અને પછી જો તમને એક્ઝામમાં જો જેટલા બી પૂછાય ને
ગુણોત્તર પૂછાયા છે, બરાબર? આટલા ગુણોત્તર કરવાના છે આપણે, રકમ આપી દીધી છે આટલી. એમાં આપણને ખ્યાલ આવવો જોઈએ કે કઈ મિલકત, કઈ વિગત કયા કોષ્ટકમાં, કયા શીર્ષક હેઠળ આવશે, બરાબર? એટલે આટલા કરી લેવાના છે. અને આપણે અત્યાર સુધીના જેટલા પણ વિડીયો બનાવ્યા છે એમાં પહેલા 3 વિડીયોમાં કયા છે સૂત્રો છે બધા, એ સૂત્ર બધા છે ને ધ્યાનથી જોઈ લેવાના છે. અને એ સૂત્ર યાદ થાય ને પછી આ બધા 25 દાખલા પાછા કરી લેજો, એટલે તમને એક્ઝામ બધું આવડી જશે, એકદમ પાસ થઈ જશે તમે, બરાબર? અને જો આપણે પણ અહીંયા કેવું ટ્યુશનમાં ઓફલાઈન ક્લાસીસ પણ ચાલે છે અને ઓનલાઈન ક્લાસીસ પણ ચાલે છે. જો તમારે કોઈ ઓનલાઈન ક્લાસીસ, આપણી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપણી માં ખોડિયાર એજ્યુકેશનની એપ્લિકેશન પણ છે, એને પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી દેજો. એટલે શું કે તમે ઘરે બેસીને પણ કરી શકો. અને પ્લસ જો તમારે ઓફલાઈન ક્લાસીસ આવવું હોય તો અહીંયા આપણા સુરતમાં જ છે ઓફલાઈન ક્લાસીસ, તો તમે અહીંયા આવી શકો છો. માટે થેન્ક યુ.